તો પોરબંદરમાં મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આવતીકાલે પોરબંદરના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે। 3 ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કોલેજના 4 બ્લોકમાં મતગણતરી યોજાશે। લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના 14 કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી થશે। પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે। આ સિવાય 3 લેયર સિક્યોરિટી બંદોબસ્તની સાથે જ 7 ડીવાયએસપી, 11 પીઆઈ, 47 પીએસઆઈ, 390 એએસઆઈ સહિતના અધિકારીઓ ફરજ પર તૈનાત રહેશે। હીટવેવના કારણે તબીબી ટીમ અને પૂરતા પ્રમાણમાં દવાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે। પોસ્ટલ બેલેટ માટે બીજા 2 રૂમ અને ટોટલ 27 ટેબલ પોસ્ટલ બેલેટ માટે અને 4 ટેબલ ઈટીપીબીએસ માટે લોકસભા માટે એવી રીતે પણ 2 બીજા હોલની વ્યવસ્થા થઈ છે। એટલે ટોટલ આવી રીતે 11 રૂમની અંદર મતગણતરીની પ્રક્રિયા થવાની છે। કોઈપણ પ્રતિબંધિત વસ્તુ કે વ્યક્તિ પ્રવેશે નહીં અને ખૂબ શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતગણતરીની પ્રક્રિયા સંપન્ન થાય એ માટે 3 લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સીએપીએફના 2 પ્લાટૂન છે, એસઆરપીના 2 પ્લાટૂન છે અને સ્થાનિક પોલીસના 500 જેટલા અધિકારી અને જવાનોનું ડિપ્લોયમેન્ટ પોરબંદર પોલીસ દ્વારા કરવામાં આવેલું છે। તો આવતીકાલે જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરી કૃષિ યુનિવર્સિટીના ઇજનેર વિભાગ ખાતે હાથ ધરવામાં આવશે। કોઈ ચૂક ન થાય તે માટે મતગણતરીના કેન્દ્ર પર બીએસએફ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મતગણતરીમાં 1200થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે જૂનાગઢ વિધાનસભા બેઠકની મતગણતરી 21 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લા લોકસભાની જે ચૂંટણીઓ હતી તેની મતગણતરી છે તે આવતીકાલે કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં હાથ ધરવામાં આવશે। ખાસ જોવા જાય તો એન્જિનિયરિંગ વિભાગ આવેલો છે જ્યાં મતગણતરી થવાની છે, ત્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બીએસએફના જવાનો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અહીં ગેટ ઉપર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અંદર જતા જે કર્મીઓ છે તેને પણ હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે। બીજી તરફ જોવા જાય તો 135 ટેબલ ઉપર છે તે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે અને 1200થી વધુ કર્મચારીઓ આ જે ગણતરી છે તેમાં ભાગ લે છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કુલ 7 વિધાનસભા આવેલી છે, તે 7 વિધાનસભાની જે મતગણતરી છે, જે ઈવીએમમાં ઉમેદવારોનું જે ભાવિ સીલ થયું છે તેની ગણતરી છે તે આવતીકાલે હાથ ધરવામાં આવશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો સાબરકાંઠા લોકસભા બેઠકની હિંમતનગર સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરાશે। 2000 જેટલો સ્ટાફ ફરજ પર રહેશે તૈનાત। 2326 મતદાન મથકોના ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। 3 લેયર પોલીસ બંદોબસ્ત કેન્દ્ર પર હાજર। મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે કડક પાબંદી લગાવાઈ છે। બિલ્ડિંગના 9 રૂમમાં 14 ટેબલો પર મતગણતરી હાથ ધરાશે। મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારના ચૂંટણી એજન્ટ, મતગણતરી એજન્ટ, કામગીરી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારી સિવાયની વ્યક્તિને પ્રવેશ અપાશે નહીં। આવતીકાલે મતગણતરી બાદ જ ખબર પડશે કે કઈ પાર્ટી મેદાન મારે છે। લોકસભાની 3જા તબક્કાનું મતદાન થયું હતું, ત્યારબાદ 63% જેટલું મતદાન થયું હતું અને આવતીકાલે હિંમતનગર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે ત્યાં મતગણતરી હાથ ધરવામાં આવશે। ખાસ કરીને વિવિધ પ્રકારના જે લેયરો છે અહીંયા લગાવી દેવામાં આવ્યા છે અને કોઈ અન્ય વ્યક્તિને અંદર પ્રવેશ આપવા માટે મનાઈ ફરવામાં આવી છે। તો આ ઉપરાંત જે પોલિટેકનિક કોલેજ છે, પોલિટેકનિક કોલેજના જે રોડ છે બંને સાઈડ 100 મીટરની ત્રિજ્યા લગાવવામાં આવી છે, ત્યાંથી કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ માટે આ ઉપરાંત જે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે તમામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને ચુસ્ત બંદોબસ્ત પણ પોલીસ અહીંયા ગોઠવી દેવામાં આવે છે। એટલે કે કહી શકાય કે જે વિધાનસભા વાઇઝ જે રાઉન્ડ ગોઠવવામાં આવ્યા છે ને એ વિધાનસભા વાઇઝ મતગણતરી હાથ ધરવામાં આવશે અને જો આવતીકાલે ખબર પડશે કે જે મતગણતરી બાદ ભાજપ મેદાન મારશે કે કોંગ્રેસ। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો અંબાજીના યાત્રિકો માટે મોટા સમાચાર। યાત્રિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ કોઈ તકલીફ ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરમાં જ તમામ મેડિસિન સાથે ડોક્ટરની સુવિધા શરૂ કરાઈ છે। એટલું જ નહીં, ગબ્બર આસપાસના પહાડી વિસ્તારમાં જો કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર પ્રાથમિક સારવાર કેન્દ્રની શરૂઆત પણ કરવામાં આવી છે। ગબ્બર ચડવા માટે 900થી વધુ પગથિયા ચડવા પડે છે, ત્યારે ગબ્બર પરિક્રમા 2 થી 2.5 કિલોમીટર લાંબી છે, તેમાં પણ 2000 પગથિયા જેટલું ફરવું પડે છે। તેવામાં કોઈ યાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય સુવિધાઓ શરૂ કરાઈ છે। આજરોજ ગબ્બર તળેટી ખાતે જે અંબાજી ટ્રસ્ટનું જે ગબ્બર કાર્યાલય છે એની બાજુમાં ત્યાં જ આપણે એક પ્રાથમિક સારવાર કેન્દ્રનું શરૂઆત કરી છે। પાટણ યુનિવર્સિટીના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ઉપકુલપતિ સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કરાવેલું છે
જે અહીંયા ગબ્બરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો યાત્રાળુઓ આવે છે અને આ ગરમીની સિઝન છે એટલે કોઈને પણ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં એને સારવાર મળશે. જરૂરી દવાઓ તેમજ જરૂરી સાધન સામગ્રી પણ અત્રે લાવી દેવામાં આવેલ છે. ક્યારેક બાળકો કે વ્યક્તિ કંઈક અટકચાળા કે હરકત કરે તો કપિરાજને ટાંકી વાંદરા વેડા ના કરો એમ કહેતા હોય છે, પરંતુ ક્યારેક આ જ કપિરાજ પાણીનો દુરુપયોગ કરી વેડફાટ કરતા માનવીને પણ પ્રેરણા આપી જાય છે. કાળઝાળ ગરમી વચ્ચે પંચમહાલના પાવાગઢ જંગલમાં પાણીની લાઇનમાંથી લીકેજ થતાં પાણીમાંથી એક બાદ એક કપિરાજ તરસ छिपाવી રહ્યા છે, જે સાચે જ પાણીનો વેડફાટ કરતા સૌ માટે શીખ આપી રહ્યા છે. તો નવસારીમાં પુત્રની હત્યા કરનાર હત્યારો પિતા ઝડપાયો છે. ટ્રાફિક ભવનમાં કરી હતી પુત્રની હત્યા. પોતાના વતન જઈને આત્મહત્યાની ફિરાકમાં હતો હત્યારો. નવસારી એલસીબી પોલીસે મહીસાગરના વેરણિયા 4 રસ્તા પાસેથી આરોપીને પકડી પાડ્યો છે. પુત્ર વંશની હત્યા કરી હત્યારો સંજય પોતાના ગામ નજીક આત્મહત્યા કરવા માંગતો હતો. પોલીસે આરોપી સંજય બારિયાની ધરપકડ કરતા તેની પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી. પોલીસે આરોપી સંજયને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. તો ખેડાના લિંબાસીમાં પોલીસ પર ગાડી ચડાવીને હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી મફો ભરવાડ ઝડપાયો છે. પોલીસે મફા ભરવાડની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મફા ભરવાડે 3 દિવસ પહેલા પોલીસ પર ગાડી ચડાવીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે લિંબાસી પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસની ટીમ દ્વારા મફા ભરવાડની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં મફા ભરવાડ ઝડપાયો છે. તો મહીસાગરમાં મામલતદારના ચેકિંગ દરમિયાન હોટલમાંથી ખાલી દારૂની બોટલો મળી આવી. બાલાસિનોરના 19થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા. બાલાસિનોરની મયુર હોટલમાં તપાસ કરતા ખાલી દારૂની બોટલો ઝડપાઈ. હોટલમાં ફાયર સેફટી સહિત ખામી જણાતા તાત્કાલિક તેને સીલ કરવામાં આવી છે. બાલાસિનોર નગર અને હાઈવે પર આવેલી અન્ય 10 હોટલ સીલ કરાઈ છે. તો નગર વિસ્તારમાં આવેલા 9 દુકાન અને ગોડાઉન પણ કરાયા છે સીલ. 4 હોટલમાં ક્ષતિઓ દેખાતા નોટિસ ફટકારાઈ છે. બાલાસિનોર મામલતદાર દ્વારા તપાસ કરતા નગરમાં પરવાનગી વગર ચાલતા ધંધાદારીઓમાં ફફડાટ. હોટલમાંથી 26 જેટલા વિવિધ કંપનીઓના રાંધણ ગેસ પણ ઝડપાયા છે. તાલુકામાં આવેલ ગોડાઉનો, હોટલો વગેરેની તપાસણી કરવામાં આવેલ હતી, જેમાંથી આપણે અમદાવાદ ઇન્દોર વચ્ચે આવેલ 10 જેટલી હોટલોને એને પરમિશન તથા ફાયર સેફટી વગેરે ક્ષતિઓ જણાતા 10 જેટલી હોટલ સીલ કરવામાં આવેલ છે. તેમજ દુકાન, ગોડાઉન વગેરેની ક્ષતિઓ જણાતા 9 સંસ્થાઓને સીલ કરવામાં આવેલ છે. બાકીની 4 હોટલોને અન્ય ક્ષતિઓ જણાતા નોટિસ આપવામાં આવેલ છે. સમાચારમાં આગળ વાત વડોદરામાં ખોટા દસ્તાવેજ બનાવીને અશાંત ધારા વિસ્તારમાં ઘર ખરીદવાનો મામલો સામે આવ્યો. સમગ્ર મામલે સ્થાનિકોએ કલેક્ટરને કરી હતી ફરિયાદ. રાવપુરા પોલીસે હાલ ઇલિયાસ, સમીર અને શકીલ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. 3 પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતો. લુકઆઉટ નોટિસ દ્વારા પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે. તો કોર્ટ દ્વારા પણ ઘરના દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા. આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાસ શેખ સાઉદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા. તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાસનો કબજે મળેલો હતો. ઇલિયાસને વધુ પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીરનું નામ ખોલેલું છે. આ અંગે અમે વધુ પુરાવા ભેગા કરતાં અત્યારે શકીલ, જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીરની શોધખોળ ચાલુ છે.